દેશી સાધુ સંતોના તમને દર્શન થઈ જાય છે, જોઈ શકો છો. દેવના દર્શન કરવા માટે ટ્રાફિક જો જય માતાજી મહાદેવ મિત્રો, પરિચય નવા બ્લોગ વિડિયો નવા ટ્રાવેલ વિડિયો અંદર સ્વાગત છે ને. હાલ અત્યારે આપણે છે જૂનાગઢની અંદર અને એમાં જેમ છે ને જૂનાગઢની અંદર મિની કુંભ યોજાયેલો છે, એટલે કે મહાશિવરાત્રી 2024 ના તમામ એપિસોડ આપવાનો છે, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ તમે પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો. હવે હું તમને ઘણા બધા અમે અંદર હાલીને આવી ગયા છે અને ટ્રાફિક જોવો ભાઈ, બહુ એટલે બહુ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો એમ છે ને કે આવતા હોય છે. અને આજે તારીખ થઈ છે 13 તારીખના દિવસે આટલું બધું ટ્રાફિક છે. તો હજી તો એમ છે ને કે રવેડે નીકળવાની 2 દિવસની વાર છે, તેમ છતાં એટલું બધું ટ્રાફિક છે. જો તમે પબ્લિક કેટલું મોટી સંખ્યામાં આવે છે, બંને સાઈડ ટ્રાફિક એટલું જ છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે આગળથી જેમ છે ને કે ગિરનાર ગેટેથી જ તે છે ને એન્ટ્રી બંધ થઈ જશે, ત્યાંથી જ ચાલીને આવવાનું રહે છે. અને વાહન બધા ત્યાં જ પાર્ક કરી દેવાના, ત્યાંથી બધા ભાવિ ભક્તો જો ચાલીને આવે છે. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો, તમામ અપડેટ આપવાનો છું આ ચેનલની અંદર, ધ નિર્ણયની અંદર. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બાકી હાલો હવે હાલીને જઈએ અને કરાવું તમને ભવનાથ મહાદેવના દર્શન, અને ફટાફટ વિડીયોની અંદર બતાવી દઉં તમને કે કઈ રીતનું હું આગળ છે. જય ગિરનારી. હાલીને જતા હોય ને ત્યાં તમને થાક ન લાગે, જો કે ઠાકોરો તો લાગે જ નહીં. અને અહીંયા આ રીતના તમને છે ને અલગ અલગ આમ છે ને કે સેવા કેમ્પ મળી રહ્યો છે. અહીંયા છાસ સરસ મજાની અને સામે પાણીની સેવા આપી રહ્યા છે ભાવો. હર હર મહાદેવ. જો આ રીતે છે ને છેક લગીને તમને છે ને બધા અલગ અલગ કેન્ટીન ને સ્ટોલ ને બધા સેવાના સ્ટોલ મળતા રહેશે. જો બધી જગ્યાએ છે ને સેવાના સ્ટોલ ને સાથે સાથે આ બધા વેપારીઓ તેમને પોતપોતાનો ધંધો પણ કરતા હોય છે. અને ખાસ કરીને બહુ એટલે બહુ મોટી સંખ્યામાં લોકો છે ને કે કઈ ગૌ માતાને જીવન આપશે. તો આવો પહેલા આ જગ્યાએ છે ને પાર્કિંગ હતું, પરંતુ એમ છે ને કે મિની કુંભ કહેવાય છે ભાઈ મહાશિવરાત્રીનો મેળો, અને ટ્રાફિક બહુ હોય છે એટલા માટે છે ને અહીંયા છે ને બધું એમ છે ને કે સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકો છો. બધા અલગ અલગ કલાકારોથી એમ છે ને કે બધા ભજન એમ છે ને કે ભજન ગાતા હોય છે. બધા એટલે બધા અલગ અલગ કલાકારો હોય છે. ને અત્યારે હાલ રાજ ગઢવીની એન્ટ્રી થઈ છે. જો કે હું તમને અહીંયા છે ને સ્ક્રીન ઉપરથી બતાવી દઉં. અત્યારે તો અહીંયા નજીક નહીં જઈએ, કેમ કે તમને ફટાફટ છે ને બધું વિડીયોમાં બતાવવાનું છે. ખાસ કરીને કોઈ વાહન લઈને આવતા હોય તો ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો, તમારે વાહન બહારની સાઈડ જ પાર્કિંગ કરીને આવવાનું રહે છે. બાકીને જો આ રીતે બધા એટલે બધા છે ને ભજનની આનંદ લઈ રહ્યા છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ, આ રીતે મસ્ત મજાની બેહવાની વ્યવસ્થા છે. પહેલા એમ છે ને કે અહીંયા પાર્કિંગ હતું. જો બધા લોકો છે ને આ રીતે છે ને જો સરસ મજાની આવી LED ઘણી બધી સ્ક્રીનો પણ મારેલી છે, જેથી દૂર ઉભેલા લોકોને સરળતાથી બતાવી શકે. ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અનોખો સંગમ ભાઈ માણવો હોય ને તો ભાઈ અહીંયા આવજો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો ભાઈ જોરદાર ભાઈ, એક વખત તો અવશ્ય આવું જોઈએ ભાઈ. તમે ક્યારે આવું છે કોમેન્ટ કરી નાખજો. અને બાકી જો મસ્ત મજાની ભાઈ હવે રમઝટ શરૂ થઈ ગઈ છે ભાઈ. ગરબા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીની અંદર ભાઈ જો પોલીસ સ્ટાફ તમે જોઈ શકો છો કે અડીખમ એમ છે ને કે 24 કલાક હોય છે સ્ટાફ, જોઈ શકો છો. પોલીસને આખી વાન ભરીને આવે છે એમ છે ને કે 24 કલાક એમ છે ને કે સેવામાં અહીંયા મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી 2025 ની અંદર અડીખમ હોય છે, જોઈ શકો છો તમે. આ રીતે ભાઈ એમ છે ને કે પોલીસ વાળા ભાઈઓ પણ એની સેમ છે ને કે સેવા બજાવતા હોય છે, બધા એની ડ્યુટી કરતા હોય છે. અને ભાઈ તમને આવા અલગ અલગ અવનવા દ્રશ્યો તમારી એમ છે ને કે આખું એમ છે ને કે 2 મિનિટ તમારી આખું એમ છે ને કે ચમકતી રહી જાય એવા દ્રશ્યો તમને જોવા મળી જાય. બધા જો ફોટા પાડે છે, જોવો તમે ભાઈ કાંઈ ઘટે ને એવા અલગ અલગ દ્રશ્યો, ઘણા બધા દ્રશ્યો જોવા મળી જાય છે. તમામ એપિસોડ ને તમામ વિડીયો તમને હું બતાવવાનો છું, આપવાનો છું, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી રાખજો. ફાઇનલી ભવનાથ ગેટ જે છે ને તે બતાવી ગયેલો છે, અને હવે ટૂંક જ સમયની અંદર છે ને ગુરુ દત્તાત્રેય ચોકે પહોંચી જઈશું. અને ટ્રાફિકના કારણે છે ને ખાસ કરીને તો ભાઈ પાર્કિંગ જે પોલીસ વહીવટતંત્રએ બહુ એટલે બહુ સારું કામકાજ કર્યું છે. જો અહીંયા વાહન લાવે તો વાહન ને પબ્લિક બધું એટલે બધું ભેગું થઈ જાય, એટલે અકસ્માતને સંભવિત રહે એટલે બહુ બધું ષડયંત્ર આખું વિખાઈ જાય. એના કારણે છે ને હાલીને આવવાનું રાખ્યું છે. હાલીને આવો એટલે મસ્ત મજાના છે ને બંને સાઈડે પોસ્ટર અને સરસ મજાનું ભાઈ લાઇટિંગ કરવામાં આવ્યું છે. એનો આનંદ લેતા લેતા ક્યારે તમે છે ને પબ્લિકની ભીડની વચ્ચે છે ને પોગી જાવ ને અંદર એની ખબર જ ન પડે. હર હર મહાદેવ. કેવી મજા આવે? ક્યાંથી આવો?
પાડલાથી જેટથી આવ્યા છે તો બધા એટલે બધા છે ને મોજ કરતા હોય છે તો કઈ નહીં ફટાફટ તમને મહાદેવના દર્શન કરાવું સંતોના તમને દર્શન થશે અહીંયા જો બધા સાધુ સંતોના છે ને કે ધૂણા આવેલા છે જો અલગ અલગ બધા અને ઘણું બધું પબ્લિક છે જો બધા એટલે બધા અલગ અલગ સાધુના છે ને અખાડા આવેલા છે જો તો કઈ રીતે છે ને સાધુ સંતો મોજ કરી રહ્યા છે આ છે ભાઈ ગિરનારની મોજ હાલ અત્યારે આપણે છે એમ છે ને કે અખાડાની અંદર ને બધા સાધુ સંતો તમને જોવા મળી જાય દિગંબર સાધુ સંતો એમ છે ને કે જો બધા અલગ અલગ સાધુ સંતોના બંને સાઈડ એમ છે ને કે જો અખાડા આવેલા છે ને બધા એમ છે ને કે સાધુ સંતો છે જો તમને દર્શન થતા હશે અને આ બધાના અલગ અલગ એપિસોડ આવશે અલગ અલગ વિગતસાર જો બધા એટલે બધા સાધુ સંતોના એમ છે ને કે ધૂણા લાગેલા હોય છે આ જગ્યાએ અને અત્યારે હાલ ભારતીય આશ્રમ તરફ જઈએ છીએ અને હવે હું તમને ફટાફટ છે ને મહાદેવના દર્શન કરાવીશ અને તમામ છે ને અલગ અલગ વિડીયો આવના છે તો જોવાનું ભૂલતા નહીં જો બધા સાધુ સંતો અલગ અલગ છે ને બધા મોજ કરાવી રહ્યા હોય છે વિદેશી સાધુ સંતોના તમને દર્શન થઈ જાય છે જોઈ શકો છો હાલ એમ છે ને કે વિદેશી સાધ્વી છે બધા જો દર્શન થતા હશે તમને મજાનો એમ છે ને કે જૂના અખાડા એમ છે ને કે શંભુ પંચ દશનામ જૂના અખાડા જે છે ને ત્યાં મસ્ત મજાનો લેઝર શો ગોઠવવામાં આવેલો છે જોઈશો મસ્ત મજાનો લેઝર શો શરૂ છે આ રીતનો ને ભાવિ ભક્તો બહુ મોટી સંખ્યામાં આવી ગયા છે અને આ સાઈડ બધા એમ છે ને કે ધૂણા છે બધા બાપુના બધા અલગ અલગ એમ છે ને કે સાધુ સંતોના ધૂણા આવેલા છે જો હાલો તમને ફટાફટ છે ને મહાદેવના દર્શન કરાવી દઉં મહાદેવના દર્શન કરવા માટે ટ્રાફિક જો કેટલી મોટી સંખ્યામાં બધા ભાવિ ભક્તો મૃગીકુંડના તમને દર્શન થતા છે પવિત્ર મૃગીકુંડ એમ છે ને કે જે રવેડી જ્યારે નીકળે ત્યારે સાધુ સંતો બધા છે ને આમાં સ્નાન કરતા હોય છે આ રીતનો તો કંઈક એમ છે ને કે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા તમામ ભવનાથ મહાદેવના અંદર જેમ છે ને કે જે મિની કુંભના તમામ વિડીયો આપવાનો છું તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બાકી ભાઈ મહાદેવના દર્શન કરવા માટે ટ્રાફિક ઘણું બધું છે જોકે મહાદેવના દર્શન કરવા અત્યારે કેમેરા અલાઉડ નથી તેમ છતાં મેં તમને દર્શન કરાવેલા છે બાકી ઘણું બધું ભાવિ ભક્તો આવેલા છે અને આ મુરગીકુંડની અંદર છે ને કે સાધુ સંતો સ્નાન કરતા હોય છે અને આ પોસ્ટર ભાઈ ખૂબ જ વાયરલ થયેલું છે ને કાંઈ ઘટે ને એવું એમ છે ને કે મસ્ત મજાનું પોસ્ટર બનાવેલું છે તો કાંઈ નહીં તમામ અપડેટ આપવાનો છે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બાકી આ વિડીયો અહીં પૂરો કરું છું તમામ એપિસોડ આવવાના છે એમ છે ને કે મહાશિવરાત્રી 2026 મિની કુંભના તો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશે બધાને જય માતાજી મહાદેવ બાય બાય હર હર મહાદેવ